हाय गाइस, वेलकम टू हेलीज कार स्पा। मैं हूं जितेंद्र और जैसा कि आप देख सकते हो हमारे पास एक्सयूवी 700 है जिसको हमने पीपीएफ किया था एजिस आर्मर से कुछ 6 महीने पहले। और 2 पैनल डैमेज हुई थी, लेकिन आप देख सकते कोई पेंट डैमेज नहीं हुआ है। हमने पीपीएफ रिप्लेस किया है और निकालते समय भी नो पेंट डैमेज, नो एडिसिव ट्रांसफर, कुछ भी नहीं। આજે મિનેશભાઈ છે જેમની XUV 700 આપણે 6 મહિના પહેલા પીપીએફ કર્યું હતું એજીસ આર્મર થી। સો એમને શું પ્રોબ્લેમ ફેસ થયો અને શું રિઝલ્ટ છે એનું આપણે જાણીએ એમની જોડે। મિનેશભાઈ, શું થયું હતું આપણી ગાડી? પીપીએફ કરાવવાથી ઘણો બધો ફાયદો થયો। 6 મહિના પછી પણ ગાડીની પેઇન્ટ એવો ને એવો છે। થોડી જગ્યાએ સ્ક્રેચીસ પડી ગયા હતા, ગાડી ટચ થઈ ગઈ હતી, પણ એના લીધે ગાડીના ઓરિજિનલ પેઇન્ટને કોઈ તકલીફ ના થઈ। જ્યારે આ રિપેર માટે ને નોર્મલ 6 મંથ સર્વિસ માટે લઈને આવ્યો અને તમે જે કરીને આપ્યો, અત્યારે ખબર પણ નથી પડતી કે એ જગ્યાએ ગાડીનો સ્ક્રેચ હતો, કારણ કે ઓરિજિનલ પેઇન્ટ ઉપર બિલકુલ ઇફેક્ટ નથી આવી, ખાલી પીપીએફ ઉપર જ ઇફેક્ટ હતી। ઓકે, સો આ એક ફાયદો, સૌથી મોટો ફાયદો જે તમને पीपीएफ માં મળી શકે છે। सो ऑलवेज चूज द बेस्ट पीपीएफ एजिस आर्मर। सो आपकी गाड़ी को भी आप इस तरह स्क्रैच फ्री बना सकते हो, हाई क्लास सरफेस दे सकते हो एट ओनली हेलीज कार स्पा।